and welcome to my YouTube channel Incredible Biology. I Nidhi Joshi welcomes you all, my dear students and who is watching this video tutorial. I hope you all are well and good in this pandemic COVID-19 situation. In this situation, stay at home and stay learn with me. In previous tutorial, before we starting today's topic, we first summarize our previous tutorial. In previous tutorial, we were completed we were started paper number 501, unit 4, 4.1 platyhelminthes, and we were discussing life cycle of Phaseola hepatica. So as we discussed in previous tutorial, first summarize that things. Life history of Phaseola hepatica, small trematode, commonly known as flatworm, leaf-like worm, found inhibit bile duct of vertebrate like cattle, goat, rabbit, pig, and man. We are seeing life history of Phaseola hepatica. We're discussing the first 5 table of content: life history in summary form, mode of life, copulation and fertilization, fertilized egg, cleavage and dispersal of egg. First, we summarize these things and further we get into this topic. Life history in summary form. This life history in summary form we're discussing later. In here, first stage is unembryonated egg. Egg are passed with feces and embryonated into water, and after that first larva of liver fluke Miracidium is hatched. This larva is desperately swim for 24 hours and find an intermediate host. Find an intermediate host, snail. In snail, they convert into sporocyst larva, radia larva and Cercaria larva. Cercaria larva leaves the snail and will freeze the free living Cercaria larva and make further modification in Cercaria larva and Metacercaria forms, and it cysted form on the aquatic vegetation, and aquatic vegetation are fed by the cattle and humans, and the mature larva is form into bile of mature adult form into bile duct of cattle and accidental in humans. ડાયજીનેટિક લાઈફ સૌથી પહેલા આપણે જોઈ હતી કે ફેસિયોલા હિપેટિકાની લાઈફ સાયકલ છે કોમ્પ્લેક્સ અને બે હોસ્ટની અંદર કમ્પ્લીટ થાય છે, એટલા માટે એને ડાયજીનેટિક લાઈફ સાયકલ કહેવામાં આવે છે. પ્રાઇમરી હોસ્ટ એનો શીપ અથવા તો કેટલ્સ છે, જ્યારે ઇન્ટરમીડિયેટ હોસ્ટ છે એનો કોણ છે તો કે જનરલી એક્વેટિક સ્નેલ જે છે એ એને ઇન્ટરમીડિયેટ હોસ્ટ છે. અને બે હોસ્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ હોસ્ટ એ કન્સિડર કરે છે એની લાઈફ સાયકલમાં, એટલા માટે એની લાઈફ સાયકલને આપણે ડાયજીનેટિક લાઈફ સાયકલ કહીએ. બે હોસ્ટ અહીંયા તમને દેખાય છે, સ્નેલ અને કેટલ. આ પ્રાઇમરી હોસ્ટ છે, જ્યારે અહીંયા બીજો સ્નેલ છે એનું ઇન્ટરમીડિયેટ હોસ્ટ. કોપ્યુલેશન અને ફર્ટિલાઇઝેશન. કોપ્યુલેશન ક્યાં થશે તો કે કોપ્યુલેશન છે બાઇલ ડક્ટ ની અંદર થશે. સેલ્ફ ફર્ટિલાઇઝેશન બહુ રેર છે. બાઇલ ડક્ટ ની અંદર છે અનધર કમ્પેનિયન ની હાજરીમાં ક્રોસ ફર્ટિલાઇઝેશન થશે અને કોપ્યુલેશન છે એ થશે અને એગ છે એ ફર્ટિલાઇઝ થશે. ફર્ટિલાઇઝેશન છે જનરલી ઇન્ટરનલ જોવા મળે છે. એના પછી એગ જે છે એ કેવી રીતે ફર્ટિલાઇઝ થશે તો કે ફર્ટિલાઇઝ એગ કેવા જોવા મળે છે તો કે એગ છે એ યલો હતો તો બ્રાઉનિશ કલરના છે અને ઓવલ શેપમાં છે. કેપ્સ્યુલ કહેવામાં આવે છે. ઝાયગોટ ની સરાઉન્ડમાં યોક સેલ આવેલા છે જે યોક અને શેલ મટીરિયલ છે પ્રોવાઈડ કરશે. 130 થી 150 મ્યુ લોંગ અને 60 થી 90 મ્યુ વાઇડ એવા એના એગની સાઇઝ છે આવેલી છે, અને એગ છે એનું ઓપરક્યુલમ વાળું છે, ઓપરક્યુલેટેડ વિથ લીડ જે આવેલું છે, જેમાંથી મેરાસિડિયમ લાર્વા છે એ બહાર હેચ થાય છે. 3000 જેટલા એગ છે કેપ્સ્યુલ છે એ યુટ્રસ ની અંદર એક સિંગલ ફ્લુકના યુટ્રસની અંદર જે જનરલી જોવા મળે છે. આપણે કાલે કરી લીધું, મેં તમને અહીંયા એક બી બતાવ્યું હતું. આ કલર વાળો ફોટો છે, બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે. અહીંયા જે છેલ્લું એક તમને દેખાય છે અહીંયા
મીરાસીડિયમ લાર્વા છે. આ મીરાસીડિયમ લાર્વા છે એ કેવું થઈ ગયું છે તો કે આપણું ડેવલપ થઈ ગયું છે એની ફરતે સિલિયા છે એ આવેલી છે. ક્લિયર? અહીં તમને એનું ઓપરક્યુલમ છે બહુ ક્લિયરલી વિઝિબલ છે કે અહીંયાથી આ લીડ અને ઓપરક્યુલમ છે એ ખુલી જાય અને એમાંથી મીરાસીડિયા લાર્વા છે બહાર આવે છે. પછી અહીંયા એક કેપ્સ્યુલ માંથી મીરાસીડિયમ લાર્વા છે બહાર આવે છે. એના પછી ક્લીવેજ અને ડિસ્પર્સલ ઓફ ક્લીવેજ છે ક્યાં સ્ટાર્ટ થઈ જશે જ્યારે એગ એના યુટ્રસ ની અંદર હશે ત્યારે જ ક્લીવેજ છે સ્ટાર્ટ થઈ જશે. પછી ફર્સ્ટ ડિવિઝન છે અનઇક્વલ બે સેલ બનાવશે સોમેટિક સેલ અને પ્રોપોગેટરી સેલ. સોમેટિક સેલ માંથી જર્મ સેલ બનશે અને પ્રોપોગેટરી સેલ માંથી છે એ ફર્ધર જે લાર્વા બનશે અને એ લાર્વા છે એ ફર્ધર પછી એનું ડેવલપમેન્ટ છે નહીં થાય. ફિસિસ એ લાર્વા જે એગ છે એનું એક છે ફ્લુકના બોડીમાંથી ગોનોફોર થ્રુ ઇન્ટેસ્ટાઇનની હોસ્ટના ઇન્ટેસ્ટાઇનની અંદર આવશે અને ત્યાંથી એગ છે ફેસિસ થ્રુ છે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર જે એક્સક્રીટ થશે. પછી એનું ફર્ધર ડેવલપમેન્ટ છે જ્યારે પાણીના કોન્ટેક્ટમાં આવશે વોટર કોન્ટેક્ટમાં આવશે ત્યારથી એનું ફર્ધર ડેવલપમેન્ટ થશે અને એને કેવું એન્વાયરમેન્ટ જોશે તો કે એટલીસ્ટ 60% મોઇસ્ચર કન્ટેન્ટ વાળું અને સ્લાઇટલી એસિડિક જેની pH 6.5 હશે એવું એને એસિડિક કન્ડિશન છે જોશે અને એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર 22 ડિગ્રી સેલ્સિયસ થી 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોવું જરૂરી છે. એના પછી આપણે ડિફરન્ટ લાર્વલ ફોર્મ સુધી આપણે રાખ્યું હતું તો આજે અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો ડિફરન્ટ લાર્વલ ફોર્મ્સ અકર્સ ઇન લાઈફ સાયકલ. ફેસ્યુલા હિપેટિકાની લાઈફ સાયકલમાં અત્યાર સુધી આપણે એવું સ્ટડી કર્યા કે એનું જે એડલ્ટ છે એ શીપ અથવા તો હ્યુમન એક્સિડન્ટલ માં હ્યુમનના બાયડક્ટ ની અંદર છે એ રહે છે. એક શીપ ની અંદર 200 જેટલા એડલ્ટ પેરાસાઇટ છે જોવા મળે છે. તો એના લાર્વલ ફોર્મ્સ કેટલા છે અને 5 જેટલા એના લાર્વલ ફોર્મ છે. પહેલું લાર્વલ ફોર્મ છે મીરાસીડિયમ લાર્વા જે ફ્રી સ્વિમિંગ છે તો ફ્રી લિવિંગ લાર્વા છે અને લોકોમોટરી ઓર્ગેનેલ્સ તરીકે એની પાસે સિલિયા આવેલું છે. બીજો છે સ્પોરોસિસ્ટ જે ઇન્ટરમીડિયેટ હોસ્ટના બોડીની અંદર જોવા મળે છે. સેમ એવો જ ત્રીજો લાર્વા છે રેડિયા લાર્વા એ પણ ઇન્ટરમીડિયેટ હોસ્ટના બોડીની અંદર જોવા મળે છે. એના પછીનો જે લાર્વા જે છે એ છે સરકારિયા લાર્વા. એ છે એ હોસ્ટનું બોડી ઇન્ટરમીડિયેટ હોસ્ટનું બોડી લીવ કરી અને વોટર બોડીની અંદર આવશે અને એ પણ ફ્રી લિવિંગ છે અને ફ્રી સ્વિમિંગ છે. એના લોકોમોટરી ઓર્ગેનિઝ તરીકે એની પાસે લોકોમોટરી ટેલ આવેલી છે. અને પાંચમો લાર્વા છે મેટાસરકારિયા લાર્વા જે સિસ્ટ ફોર્મમાં હશે એટલે સેક લાઇક ફોર્મમાં હશે જે લોંગ ટાઈમ સુધી એની સેક છે ડેસિકેશન પૂરતું એને ડેસિકેશન આપશે અને ડેસિકેશન સર્વાઈવ કરવા મદદ કરશે અને એ મેટાસરકારિયા છે એ મેટાસરકારિયા ફોર્મની અંદર એ મેટાસરકારિયા છે ને એ ઇન્ફેક્ટેડ ફોર્મ છે પેરાસાઇટનું અને એ મેટાસરકારિયા પ્રાઇમરી હોસ્ટના બોડીની અંદર છે એ એન્ટર કરશે. ક્લિયર? તો આવી ટાઈપના લાર્વા આપણે છે આજે સ્ટડી કરવાના છે. અહીંયા હું તમને માઇક્રોસ્કોપિક લેવલના લાર્વા છે કેવા દેખાય છે બતાવું છું. મીરાસીડિયમ આવી ટાઈપનું સ્પોરોસાઇટ આવી ટાઈપનું રેડિયા કંઈક આવું સરકારિયા પછી તમને લોકોમોટરી ટેલ દેખાય છે સરકારિયામાં અને આ મેટા સરકારિયા છે જેની ફરતે સિસ્ટ આવેલું છે અને એમાંથી પછી મેચ્યોર પેરાસાઇટ છે એડલ્ટ પેરાસાઇટ છે એ બને છે અને મીરાસીડિયમ છે અહીંયા તમને સિલિયા છે એ દેખાય છે. ક્લિયર? તો વન બાય વન આપણે લાર્વા ભણતા જઈએ. પહેલો લાર્વા છે મીરાસીડિયમ લાર્વા. First larval stage involved in life cycle when suitable condition become available, the encapsulated embryo in 4 to 15 days it hatches out and swims in water. આપણે પહેલા એકદમ હું તમને બહુ સમરાઇઝ ફોર્મમાં કહી દઉં અહીંયા લાર્વા સુધી પહોંચાડી દઈએ. એડલ્ટ જે ફ્લુક છે લીવરમાં બાઇલ ડક્ટની અંદર જે એડલ્ટ ફ્લુક છે એ કોપ્યુલેશન કરશે એટલે ફર્ટિલાઇઝેશન થશે. એગનું ફર્ટિલાઇઝેશન થશે, એગનું ક્લીવેજ થશે અમુક લેવલ સુધી જેનું ફર્સ્ટ અને સેકન્ડ ક્લીવેજ જ છે પોસિબલ છે. પછી એના એગ છે એના ગોનોફોર થ્રુ બાઇલ ડક્ટમાં ત્યાંથી ઇન્ટેસ્ટાઇનમાં અને ઇન્ટેસ્ટાઇનમાંથી થ્રુ ધ ફીસીસ એ એગ છે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર છે એ આવી જશે. હવે આ એગ છે એને સ્યુટેબલ એન્વાયરમેન્ટલ કન્ડિશન મળશે
એટલે એ એન્કેપ્સ્યુલેટેડ થશે. કેપ્સ્યુલમાંથી છે 4 થી 15 દિવસની અંદર એગ હેચ થશે અને પહેલો લાર્વા જે બહાર આવે છે, પહેલો લાર્વા કયો છે? મિરાસિડિયમ લાર્વા. મિરાસિડિયમ લાર્વા છે ઓપરક્યુલમ ખુલશે, ઓપરક્યુલમ ખુલી અને એમાં હેચ આઉટ થાય અને વોટરની અંદર છે સ્વિમ કરશે. હેચિંગ ઇનિશિએટેડ બાય ધ પ્રોટીયોલાઇટિક હેચિંગ એન્ઝાઇમ. હેચિંગ ઇનિશિએશન, કારણ કે હેચ થવા માટે કંઈક તો જોશે, એટલે પ્રોટીયોલાઇટિક હેચિંગ એન્ઝાઇમ છે એ હેચિંગને ઇનિશિએટેડ કરશે, હેચિંગ કરવામાં એને મદદ કરશે. મિરાસિડિયમ કેવું છે? તો કે મિરાસિડિયમ ઇઝ માઇન્યુટ, અબાઉટ 0.07 mm લોંગ. બહુ માઇન્યુટ છે, 0.07 mm લોંગ, ઓવલ, elongated and richly ciliated active creature as a sensory eye spot. મિરાસિડિયમ કેવો છે? તો કે એકદમ માઇન્યુટ લાર્વા છે, અબાઉટ 0.07 mm લોંગ, ઓવલ શેપનો, elongated અને richly ciliated, એના બોડીની ફરતે સિલિયા આવેલા છે અને ઇટ હેઝ અ સેન્સરી ઓર્ગન આઈ સ્પોટ, એની પાસે એક સેન્સરી ઓર્ગન આઈ સ્પોટ છે આવેલું છે. મિરાસિડિયમ ડઝ નોટ ફીડ એનીથિંગ, ઇટ સ્વિમ્સ અબાઉટ ડેસ્પરેટલી એઝ ઇફ seeking something with feverish haste. મિરાસિડિયમ છે એ 24 ઓવર માટે છે સર્વાઈવ કરે છે. મિરાસિડિયમ એ લાર્વા છે એ કંઈ જ ખાતો નથી, ડઝ નોટ ફીડ એનીથિંગ, ઇટ સ્વિમ્સ અબાઉટ ડેસ્પરેટલી. જેવો એકમાંથી હેચ થશે એટલે એ છે ડેસ્પરેટલી સ્વિમ કરશે કે જાણે કે કંઈક ગોતે છે. ગોતે છે એટલે એના ઇન્ટરમીડિયેટ હોસ્ટને છે એ ફાઇન્ડ આઉટ કરે છે. મિરાસિડિયા ટ્રાઇઝ ટુ penetrate any object or organism they may come across, but only those succeeded that come in contact with a specific intermediate snail host. મિરાસિડિયા જે લાર્વા છે એ કોઈ પણ સોફ્ટ ઓર્ગેનિઝમ અથવા તો સોફ્ટ ઓર્ગન અથવા તો કોઈ ઓબ્જેક્ટ મળશે એને છે પેનિટ્રેટ કરવાની ટ્રાય કરશે, એની અંદર જશે, પણ એવા જ લાર્વા સક્સેડ થશે કે જે એક સ્પેસિફિક ઇન્ટરમીડિયેટ સ્નેલ હોસ્ટના કોન્ટેક્ટમાં આવશે. બાકી ફર્ધર છે મિરાસિડિયા પછી એની લાઈફ સાયકલ છે સ્ટોપ થઈ જશે. જો એ ઇન્ટરમીડિયેટ સ્નેલ હોસ્ટ મળશે તો જ એનું સર્વાઈવલ છે એ પોસિબલ છે, બાકી અહીંયા જ એની ડેથ થઈ શકે. પૂરેપૂરા ચાન્સીસ છે મિરાસિડિયમ લાર્વાના ડેથ થવાની, કારણ કે 24 ઓવર જ જીવે છે. Those which do not come across a suitable host in 24 hours after hatching die invariably. જેને સ્યુટેબલ હોસ્ટ એનો મળતો નથી, ઇન્ટરમીડિયેટ સ્નેલ હોસ્ટ મળતો નથી, 24 કલાકના હેચિંગ પછી એ છે મરી જશે. For penetration, Mirasidium attach its apical papilla and performs boring movement together with constriction, contractions and expansion of body. પેનિટ્રેશન કરવા માટે મિરાસિડિયમ પાસે એપિકલ પેપિલા આવેલી છે જે બોરિંગ મુવમેન્ટ બતાવશે, બોરિંગ કરશે, કારણ કે સોફ્ટ ઓર્ગેનિઝમમાં તે અંદર પેનિટ્રેટ કરવા માટે કંઈક એવું જોઈએ, એટલે એક એપિકલ પેપિલા જે સ્પાઇન લાઇક સ્ટ્રક્ચર છે એના થ્રુ એ બોરિંગ મુવમેન્ટ કરશે અને એના બોડીનું કોન્ટ્રેક્શન અને એક્સપાન્શન થ્રુ એની અંદર પેનિટ્રેટ કરીને એના બોડીના ટિશ્યુની અંદર છે એ પ્રવેશ કરશે. It soon makes its way into the digestive gland of snail, where it undergoes various changes and in about 14 days develop into second larva stage, the sporocyst larva. If penetration કરવામાં એ સક્સેસફુલ છે, એનો સક્સેસફુલ ઇન્ટરમીડિયેટ હોસ્ટ સ્નેલ મળી ગયો છે, તો એ પોતાનો રસ્તો છે એ ડાયજેસ્ટિવ ગ્લેન્ડ સુધી પોતે ટિશ્યુમાંથી ડાયજેસ્ટિવ ગ્લેન્ડમાં જશે અને 14 દિવસ થોડા ઘણા એના બોડીમાં ચેન્જીસ આવી અને અબાઉટ 14 ડેઝનો ટાઈમ લાગશે એને બીજો લાર્વા સ્ટેજ બનવામાં અને લાર્વા બનશે સ્પોરોસિસ્ટ લાર્વા. સિસ્ટ ફોર્મમાં છે, સ્પોર જેવું ફોર્મ છે અને લાર્વા બનાવશે સ્પોરોસિસ્ટ લાર્વા. તો અહીંયા મિરાસિડિયમ લાર્વા છે કમ્પ્લીટ થાય છે. ફોટોગ્રાફ્સ થ્રુ આપણે જોઈ લઈએ. અહીંયા એની ઓરલ પેપિલા આપેલી છે, તમને દોરવા માટે ઈઝી પડે એટલે મેં ડાયાગ્રામ ટાઈપનો ફોટો પણ મૂકેલો છે. પછી સેન્સરી આઈ સ્પોટ અહીંયા બતાવેલા છે. અહીંયા બી તમને દેખાય છે, 1 નંબરનું છે એ એપિકલ ગ્લેન્ડ છે અને અહીંયા એપિકલ પેપિલા અહીંયા જે એકદમ પેનિટ્રેટ કરે છે એપિકલ પેપિલા, પછી એની ફરતે આવેલા છે એ એના સિલિયા છે અને અહીંયા સેન્સરી આઈ સ્પોટ છે આવેલા છે. બાકી તો ફ્લેમ સેલ્સ ને સિલિયા ને પેનિટ્રેશન ગ્લેન્ડ નેક્સ્ટ કેનાલ ને તો બધું ઓકે જ છે, પણ તમારે જે યાદ રાખવાનું છે આવું છે. આવી ટાઈપનો કંઈક મિરાસિડિયમ લાર્વા છે જોવા મળે છે. સ્પોરોસિસ્ટ લાર્વા આપણે જોઈએ. It looks like an elongated sac about 0.7 mm long.
0.7 mm લોંગ જેવી એક ઇલોંગેટેડ સેક લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. ધ સ્પોરોસિસ્ટ કન્ટેન જર્મ બોલ્સ, એની અંદર જર્મ બોલ્સ આવેલા છે. મિરાસિડિયમ લાર્વા 14 દિવસ પછી સ્પોરોસિસ્ટ લાર્વા છે બનાવે છે. એક ઇલોંગેટેડ સેક, એક કોથળી જેવી રચના છે જે 0.7 mm લોંગ છે. ઇન્ટરમીડિયેટ હોસ્ટની અંદર જ આ બધું થાય છે ને ટિશ્યુની અંદર. તો સ્પોરોસિસ્ટ કન્ટેન જર્મ બોલ્સ, સ્પોરોસિસ્ટ છે એની અંદર જર્મ બોલ્સ આવેલા છે. સ્પોરોસિસ્ટ મૂવ્સ about in the tissue of host absorbing nutrition from it. સ્પોરોસિસ્ટ છે એના હોસ્ટના ટિશ્યુની અંદર છે એ મૂવિંગ કરશે અને એમાંથી ન્યુટ્રિશન છે એને એબ્ઝોર્બ કરશે. ઇટ્સ germ ball developed into the next, ન્યુટ્રિશન એબ્ઝોર્બ કરશે એટલે એનું ગ્રોથ થશે અને ગ્રોથ થશે એટલે germ ball છે એ નેક્સ્ટ લાર્વા જનરેશનમાં છે એ ડેવલપ થશે. તો રેડિયા, each sporocyst produce 5 to 8 રેડિયા અને each sporocyst ની અંદર 5 થી 8 રેડિયા છે એ પ્રોડ્યુસ થશે કારણ કે એની અંદર germ balls આવેલા છે. સ્પોરોસિસ્ટ છે ટિશ્યુ ની અંદર છે એ મૂવિંગ કરશે અને એમાંથી ન્યુટ્રિશન છે એને એબ્ઝોર્બ કરશે અને એબ્ઝોર્બ કરશે એટલે સ્પોરોસિસ્ટ લાર્વા ગ્રો કરશે. લાર્વા ગ્રો કરશે એટલે એની અંદર છે એ રેડિયા લાર્વા છે એ ડેવલપ થતા હશે અને રેડિયા લાર્વા ડેવલપ થશે એટલે એક સ્પોરોસિસ્ટ ની અંદર 5 થી 8 રેડિયા લાર્વા છે એ પ્રોડ્યુસ થાય છે. તો સ્પોરોસિસ્ટ કમ્પ્લીટ આવી ટાઈપનું સેક લાઇક સ્ટ્રક્ચર છે જોવા મળે છે. આ 1 નંબર છે એનું બોડી વોલ છે, 2 અહીંયા તમને ફ્લેમ સેલ દેખાય છે, 3 જર્મ સેલ અને 4 જે છે આ અને આ રેડિયા લાર્વા છે એ ડેવલપ થાય છે. તો એક સ્પોરોસિસ્ટ ની અંદર 5 થી 8 રેડિયા લાર્વા છે થર્ડ સ્ટેજ છે એ ડેવલપ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. હોસ્ટના બોડીની અંદર રેડિયા લાર્વા જોઈએ. રેડિયા ઇમર્જીસ ફ્રોમ ધ સ્પોરોસિસ્ટ બાય રપ્ચર ઓફ ઇટ્સ બોડી વોલ. રેડિયા છે એ સ્પોરોસિસ્ટ ની બોડી વોલ ને રપ્ચર કરી અને ઇમર્જ આઉટ કરશે. જો અહીંયા તમને રેડિયા ડેવલપ થતું છે એ જોવા મળે છે. હવે આ એની બોડી વોલ છે, સ્પોરોસિસ્ટ સેક લાઇક સ્ટ્રક્ચર છે જેની અંદર જર્મ સેલ્સ આવેલા છે ને રેડિયા ડેવલપ થાય છે. હવે રેડિયાને બહાર આવવું છે તો આ બોડી વોલ છે એને રપ્ચર કરવી પડશે, તોડશે તો જ એમાંથી રેડિયા છે ફર્ધર બહાર આવી શકશે એટલે ઇમર્જ આઉટ કરી શકશે. Each radii is elongated and cylindrical creature about 1.3 mm to 1.6 mm long. દરેક રેડિયા છે એ elongated, cylindrical અને 1.3 mm થી 1.6 mm જેટલું લાંબુ છે એ જોવા મળે છે. It bears mouth on the anterior end. એના anterior end ઉપર છે એ માઉથ આવેલું છે. Radia moves through the host tissue on which it also feeds. રેડિયા છે હોસ્ટના ટિશ્યુ ઉપર મૂવ કરે છે અને એની ઉપર જ પોતે છે ફીડ છે. એના એન્ટેરિયર એન્ડમાં માઉથ આવેલું છે તેનાથી હોસ્ટના ટિશ્યુમાંથી ન્યુટ્રિશન છે એ મેળવે છે. મૂવિંગ રેડિયા એન્ટર ધ વેરિયસ ઓર્ગન્સ ઓફ સ્નેલ બટ પ્રિફર ટુ માઇગ્રેટ ટુ ઇટ્સ ડાયજેસ્ટિવ ગ્લેન્ડ. રેડિયા છે એ સ્નેલના ટિશ્યુની અંદર છે વેરિયસ ઓર્ગન્સની અંદર છે એ મૂવ કરશે, ફરશે, પણ એ માઇગ્રેટ કરીને પ્રિફર કરશે એની ડાયજેસ્ટિવ ગ્લેન્ડમાં રહેવાનું. During summer months, when sufficient nourishment is available, the germ balls of radia give rise to a second generation of radia, morphologically identical to the parents. સમરની સિઝન હશે જ્યારે ન્યુટ્રિશન છે એ સફિશિયન્ટ અમાઉન્ટમાં મળતું હશે રેડિયાને તો એના જર્મ બોલ છે એ રેડિયાનું જ સેકન્ડ જનરેશન છે. રેડિયા લાર્વાની સેકન્ડ જનરેશન લઈ આવશે અને એની મોર્ફોલોજી એકદમ એના પેરેન્ટ્સ થી આઇડેન્ટિકલ હશે. ડ્યુરિંગ ધ વિન્ટર્સ germ balls of radia of second generation develop into larva of the next stage known as સરકારિયા લાર્વા. પછી સમર પછી વિન્ટર આવે છે અને સેકન્ડ જનરેશનના જે લાર્વા છે germ ball of radia of second generation રેડિયાના જે germ balls છે એ ફર્ધર ડેવલપ થશે અને નેક્સ્ટ સ્ટેજનો જે લાર્વા છે સરકારિયા લાર્વા છે એને છે ડેવલપ કરશે. આ બધું ક્યાં થશે તો કે સ્નેલના ડાયજેસ્ટિવ ગ્લેન્ડની અંદર થશે. બધી જગ્યાએ ફરશે, ત્યાંથી પોતે જે ન્યુટ્રિશન મેળવે અને છેલ્લે ક્યાં પ્રિફર કરશે ડાયજેસ્ટિવ ગ્લેન્ડની અંદર રહેવાનું પ્રિફર કરશે. ત્યાંથી એને સખત છે નરિશમેન્ટ મળતું રહે. જ્યારે સફિશિયન્ટ નરિશમેન્ટ મળશે સમર મંથની અંદર ત્યારે રેડિયા લાર્વા છે એની સેકન્ડ જનરેશન બનાવશે, સેકન્ડ જનરેશન ઓફ રેડિયા જે મોર્ફોલોજીકલી પેરેન્ટથી આઇડેન્ટિકલ હશે. પછી વિન્ટરની સિઝનમાં સેકન્ડ જનરેશનના જે જર્મ બોલ્સ છે એ રેડિયા લાર્વાને ડેવલપ કરશે. નેક્સ્ટ સ્ટેજ લાર્વાની અંદર સરકારિયા લાર્વાની અંદર એને ડેવલપ છે એ કરે છે. આ બધું ક્યાં થશે સ્નેલ ઇન્ટરમીડિયેટ હોસ્ટ ની ડાયજેસ્ટિવ ગ્લેન્ડ ની અંદર છે જોવા મળે છે. તો આવી ટાઈપનો કંઈક રેડિયા લાર્વા છે. આ રેડિયા લાર્વાનું સેલ છે અને એની અંદર સરકારિયા લાર્વા અહીં તમને ડેવલપ થતા જોવા મળે છે. અહીંયા એનું માઉથ છે
એન્ટેરિયર એન્ડ ઉપર, અને આવી ટાઈપનું કંઈક એનું બોડી છે જોવા મળે છે. અહીંયા તમને બહુ ક્લિયરલી વિઝિબલ છે એની અંદર, સોરી, એની અંદર છે એ બધા સરકારી લાર્વા જે ડેવલપ થાય છે. 200 માઇક્રોન ની સાઇઝ છે, માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ છે રેડિયા લાર્વાનો. નેક્સ્ટ આપણે જઈએ સરકારિયા લાર્વા. અગેન ફ્રી સ્વિમિંગ લાર્વલ ફોર્મ છે. અત્યાર સુધીના જે લાર્વા હતા એ બધા ક્યાં, પેલો લાર્વા જે હતો એ ફ્રી સ્વિમિંગ હતો. બાકીના જે આપણે બે લાર્વા ભણ્યા, સ્પોરોસિસ્ટ અને રેડિયા લાર્વા, એ ઇન્ટરમીડિયેટ હોસ્ટની અંદર જોવા મળે છે. ચોથો લાર્વા છે સરકારિયા લાર્વા. Each રેડિયા પ્રોડ્યુસીસ 40 to 20 સરકારિયા લાર્વા. દરેક રેડિયા છે 14 થી 20 સરકારિયા લાર્વા છે એને પ્રોડ્યુસ કરશે. They leave the body of રેડિયા through birth pore and enters the snail's digestive gland. રેડિયા લાર્વા જે છે એને લીવ કરશે, એના બર્થ પોર થી એ લીવ કરી અને સ્નેલની ડાયજેસ્ટિવ ગ્લેન્ડ ની અંદર છે આવી જશે. સરકારિયા બિયર્સ, એકચ્યુઅલી રેડિયા લાર્વા ક્યાં છે તો કે ડાયજેસ્ટિવ ગ્લેન્ડ ની અંદર. સરકારિયા લાર્વા રેડિયા ની અંદર છે. રેડિયામાંથી બહાર આવી અને ક્યાં આવશે તો કે સ્નેલના ડાયજેસ્ટિવ ગ્લેન્ડ ની અંદર આવશે. સરકારિયા બિયર્સ ક્લોઝ રિઝેમ્બલન્સ વિથ એડલ્ટ ફ્લુક. સરકારિયાનું બોડી એકદમ એડલ્ટ ફ્લુક જેવું જોવા મળે છે, એકદમ ક્લોઝ રિઝેમ્બલન્સ વિથ એડલ્ટ ફ્લુક. ઇટ હેઝ એન ઓવલ બોડી, ઓવલ શેપનું બોડી છે, 0.25 mm to 0.35 mm long with a long simple tail for swimming. એનું બોડી છે એ 0.25 mm થી 0.35 mm લોંગ છે અને એની પાસે લોંગ સિમ્પલ લાર્વલ ટેલ આવેલી છે જેને સ્વિમ કરવામાં છે હેલ્પ કરે છે. એના પછી મેચ્યોર સરકારિયા makes its way through host tissue, often migrate to its pulmonary sac and from there escapes to the surrounding water. મેચ્યોર સરકારિયા લાર્વા છે એ હોસ્ટના ટિશ્યુની અંદર છે એ માઇગ્રેટ કરશે અને ત્યાંથી એની પલ્મોનરી સેકમાં માઇગ્રેટ કરશે અને ત્યાંથી પોતાનો રસ્તો છે એ બોડી ઇન્ટરમીડિયેટ હોસ્ટની બોડી લીવ કરી અને વોટરની અંદર જવાનો રસ્તો છે એ પોતે ગોતી અને ત્યાંથી સરાઉન્ડિંગ વોટરની અંદર છે એ escape કરશે. It takes 35 to 65 days after entry of Miracidium into the body of snail to the exit of Cercaria from host body. 35 થી 65 દિવસ જેવો ટાઈમ લેશે મીરાસીડિયમ માંથી સરકારિયા લાર્વા બન. મીરાસીડિયમ છે એ હોસ્ટના બોડીની અંદર છે એ એન્ટર કરશે અને સરકારિયા લાર્વા છે એ હોસ્ટનું બોડી એક્ઝિટ કરશે, તો એ 35 થી 65 દિવસ જેટલો લાંબો ટાઈમ છે એ લે છે. Rate and extent of larval development in snail's body depends upon the availability of nutrients, primarily those stored in the hepatopancreas or digestive gland of the snail. લાર્વાનો રેટ અને એક્સટેન્ટ ઓફ લાર્વલ એનો લાર્વા બનવાનો રેટ અને કેટલા દિવસનો ટાઈમ લે છે એ સ્નેલના બોડી ઉપર ડિપેન્ડ કરે છે કે સ્નેલના બોડીની અંદર ન્યુટ્રિયન્ટ્સની અવેબિલિટી કેવી છે. અને એ ન્યુટ્રિયન્ટ્સ પ્રાઇમરીલી એવા જે હિપેટોપેન્ક્રિયાસ અને ડાયજેસ્ટિવ ગ્લેન્ડની અંદર જે સ્ટોર થયેલા છે એની ઉપર પૂરેપૂરો છે આધાર છે. ટેમ્પરેચર between 9 degree to 26 degree Celsius favors the emergence of Cercaria from snail. ટેમ્પરેચર છે એ 9 થી 26 ડિગ્રી 9 ડિગ્રી સેલ્સિયસ થી 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હશે તો સરકારિયા છે સ્નેલમાંથી બહુ ઇઝીલી છે ઇમર્જ આઉટ કરી જાય. Cercaria swims about in the surrounding water or crawls about on grass, blades or some other aquatic plants. Cercaria છે એ થોડું ડેસ્પરેટલી સ્વિમ કરશે સરાઉન્ડિંગ વોટરની અંદર અને પછી છે એ પોતે એન્સિસમેન્ટ કરવાનું છે પોતાના બોડીનું, એટલા માટે એ ગ્રાસ, બ્લેડ્સ અથવા તો કોઈ એક્વેટિક વેજીટેશન છે એને ફાઇન્ડ કરી ત્યાં છે એ ક્રાઉલિંગ મુવમેન્ટ કરી અને ત્યાં જતું રહેશે. After an active life of 2 or 3 days, it loses its tails and undergo encysment on some aquatic plants to become a metacercaria larva. After 2 થી 3 દિવસની એક્ટિવ લાઈફ પછી સરકારિયા લાર્વા છે એની ટેલ છે એ ગુમાવી દે છે, ટેલ લોઝ કરશે અને એન્સિસમેન્ટ ફોર્મની અંદર છે અંડરગોઝ એન્સિસમેન્ટ ફોર્મની અંદર જતું રહેશે અને એન્સિસમેન્ટ ક્યાં થશે કે કોઈ એક્વેટિક વેજીટેશન છે તો એક્વેટિક પ્લાન્ટ ઉપર એન્સિસમેન્ટ થશે અને શું બની જશે, મેટાસર્કારિયા લાર્વા બની જશે. એન્સિસમેન્ટ એટલે એક એવી સેક લાઇક સ્ટ્રક્ચર છે જે થોડા સમય માટે ડેસિકેશનને અટકાવી શકે છે અને અનફેવરેબલ કન્ડિશનને સર્વાઈવ કરવામાં લાર્વા છે એને મદદ કરે છે. The thick, hard and whitish schist is a product of
cystogenous gland cells with degenerate soon after. એકદમ થીક હાર્ડ અને વ્હાઇટ કલર નું જે સિસ્ટ છે એ એની સિસ્ટોજીનિયસ ગ્લેન્ડ છે એમાંથી છે સિક્રેટ થશે અને એ એનું જે થોડા સમય પછી છે એ ડીજનરેટ છે એ થશે. Uncysted Cercaria ingested by the primary host are destroyed by action of its acidic gastric juice. અને એનું એન્સિસમેન્ટ થાય એ પહેલા જ જો એને કોઈ એનો પ્રાઇમરી હોસ્ટ છે એ ખાઈ લે તો શું એનું જે આગળનું જે લેયર જે છે એ એના ડાયજેસ્ટિવ ટ્રેક ની અંદર એસિડિક ગેસ્ટ્રિક જ્યુસ આવેલા છે એને લીધે સરકારિયા લાર્વા છે એ મરી જશે. એટલે અનએન્સિસ્ટેડ સરકારિયા ઇન્જેસ્ટેડ એન્સિસમેન્ટ થાય પહેલા જો એને કોઈ પ્રાઇમરી હોસ્ટ છે તો કોઈ મેમલ છે તો કોઈ કેટલ છે એને ખાઈ લે તો એનું જે ડાયજેસ્ટિવ જ્યુસ ની અંદર છે એ પોતે શું થઈ જશે તો કે મરી જશે. સરકારિયા લાર્વા આપણે જોઈએ તો અહીંયા તમને એની ટેલ ની મૂવમેન્ટ છે બતાવી છે. આ એની ટેલ છે સરકારિયા લાર્વા ઓવલ શેપ નો તમને અહીંયા દેખાય. અહીંયા એની ટેલ છે. આવી ટાઈપનો કંઈક લાર્વા છે. આ એની ટેલ છે. આ માઇક્રોસ્કોપિક ફોર્મ ની અંદર એની ટેલ છે બહુ વ્યવસ્થિત દેખાય. મૂવમેન્ટ તમે લોકો જોવો સરકારિયાની. ટેલની મૂવમેન્ટ પછી મેટા સરકારિયા લાર્વા જે છેલ્લો ફોર્મ છે એન્સિસમેન્ટ ફોર્મ છે. As many as 1000 metacercaria may be found to attach to a single grass blade. સરકારિયા લાર્વા છે એન્સિસમેન્ટ કરી અને એક્વેટિક વેજીટેશન અથવા તો કોઈ ગ્રાસ ઉપર છે એ મેટાસરકારિયા લાર્વા છે એને એન્સિસમેન્ટ ફોર્મમાં બનાવે છે. They have a rounded form with a diameter about 0.2 mm. રાઉન્ડ ફોર્મ નું એન્સિસમેન્ટ છે એનો ડાયામીટર 0.2 mm જેટલો છે. મેટાસરકારિયા is in fact the juvenile fluke also called merita. મેટાસરકારિયા તો એને juvenile fluke કહેવામાં આવે છે અને also called merita. એક માર્કનો ક્વેશ્ચન છે મેરિટા કોને કહેવામાં આવે છે? મેટાસરકારિયા લાર્વા છે એને મેરિટા કહેવામાં આવે છે અને juvenile fluke કોને ક્યાં લાર્વાને કહેશું તો કે મેટાસરકારિયા લાર્વાને આપણે juvenile fluke કહેશું. It differs from Cercaria in that it has a round form, a thick hard cyst and a large number of phlegm cells. સરકારિયા લાર્વાથી કેવી રીતે ડિફર છે તો કે સરકારિયા લાર્વા ઓવલ શેપનો છે અને ટેલ છે. આની પાસે ટેલ નથી, રાઉન્ડેડ ફોર્મમાં છે. એની ફરતે એક હાર્ડ સિસ્ટ આવેલું છે અને એની અંદર બહુ વધારે નંબરમાં ફ્લેમ સેલ્સ છે એ આવેલા છે. It lacks tail છે એની પાસે નથી. Cyst provides protection against short period of desiccation. બહુ ઓછા સમયમાં તેનું ડેસિકેશન છે સિસ્ટ એને એના પ્રોટેક્શન છે અને સિસ્ટ છે એ બહુ ઓછા સમયનું પ્રોટેક્શન છે એને પ્રોવાઈડ કરે છે એટલે ડેસિકેશન પ્રોવાઈડ કરે છે. મેટાસરકારિયા લાર્વા આવા ફોર્મમાં જોવા મળે છે. આ એની ફરતે આવેલું જે સિસ્ટ છે એ સિવાય ઘણા બધા ફ્લેમ સેલ્સ છે એની અંદર આવેલા છે અને ઓરલ સકર આપેલું છે. અહીંયા આપણું લાર્વલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લાર્વા ઓફ પેરાસાઇટ લીવર ફ્લુક કમ્પ્લીટ થાય છે. હવે એનું ઇન્ફેક્શન હોસ્ટની અંદર કેવી રીતે થશે તો કે ઇન્ફેક્ટેડ ફોર્મ કેવું છે તો કે મેટાસરકારિયા જુવેનાઇલ ફ્લુક છે એનું ઇન્ફેક્ટેડ ફોર્મ છે. તો કેવી રીતે ઇન્ફેક્ટ કરશે પ્રાઇમરી હોસ્ટને? મેટાસરકારિયા ડેવલપ્સ ઇન્ટુ એડલ્ટ ફ્લુક ઓનલી ઇનસાઇડ ધ ડેફિનેટિવ હોસ્ટ ઓર શિપ. મેટાસરકારિયા છે એડલ્ટ ફ્લુકની અંદર છે એ ડેવલપ થશે પણ ક્યાં ડેવલપ થશે? ઓનલી ઇનસાઇડ ધ ડિફાઇનાઇટ હોસ્ટ. જો એને પોતાનો ડિફાઇનાઇટ હોસ્ટ મળશે તો જ એ છે ડેવલપ થશે. બાકી શોર્ટ પીરિયડના ડેસિકેશન પછી એ સિસ્ટ છે એ ડિસ્ટ્રોય થઈ જશે. The latter gets infection by grazing on leaves and grass blades to which the cysts are attached. કેવી રીતે ઇન્ફેક્ટ થશે તો કે શીપ છે બીજા કેટલ છે એ ગ્રાઝિંગ કરતા હોય તો એના લીવ્સ ઉપર તો એની ગ્રાસ પ્લેટ્સ ઉપર જ્યારે આ સિસ્ટ આવેલી છે તો એમાંથી એની ઇન્ફેક્શન છે એ લાગે છે. મેટાસરકારિયા સર્વાઇવ્સ એક્શન ઓફ
host gastric juice as its cyst is insoluble in it. મેટાસર્કારિયા કેવી રીતે સર્વાઈવ કરશે તો કે હોસ્ટના ગેસ્ટ્રિક જ્યુસનું એનું જે સિસ્ટ છે એ ઇનસોલ્યુબલ છે ગેસ્ટ્રિક જ્યુસની અંદર. Cyst wall finally dissolves in proximal part of intestine and liberates the larva. સ્ટમકની અંદર છે એ કારણ કે ગેસ્ટ્રિક જ્યુસ છે સ્ટમકની અંદર હશે એ સિસ્ટને સિસ્ટ એનું ઇનસોલ્યુબલ છે એટલે એની અંદર સોલ્યુબલ નહીં થાય. પછી એની જે સિસ્ટની વોલ છે એ ઇન્ટેસ્ટાઇનના પ્રોક્સિમલ પાર્ટમાં ડિઝોલ્વ થશે અને એમાંથી લાર્વા છે એ લિબરેટ થશે. ઇટ પેનિટ્રેટ્સ ધ ઇન્ટેસ્ટિનલ વોલ એન્ડ ગેટ ઇનટુ સિલોમિક કેવિટી. પછી લાર્વા ત્યાંથી નીકળી મેટાસર્કારિયા લાર્વા શું કરશે તો કે ઇન્ટેસ્ટાઇનની વોલને પેનિટ્રેટ કરશે અને ત્યાંથી સિલોમિક કેવિટીની અંદર લાર્વા છે આવી જશે. નાઉ ઇટ ઇન્ફેક્ટ્સ ધ લીવર, feeds on its tissue and grows in size in 5 to 6 weeks. 5 થી 6 વીકની અંદર છે લીવરની અંદર લીવરને ઇન્ફેક્ટ કરશે, ત્યાં લીવરના ટિશ્યુ તો લીવર સેલ છે એની ઉપર ફીડ કરશે અને 5 થી 6 વીક સુધી છે એ પોતાની સાઇઝ વધારશે અને ગ્રો કરશે. It then takes up its position in the bile duct where it finally attains sexual maturity. એના પછી 5 થી 6 વીક થ્રુ સાઇઝમાં ગ્રો થઈ ગયા પછી એ છે પોતાની પોઝિશન બાઇલ ડક્ટની અંદર રહેશે, ત્યાં એક જગ્યાએ અટેચ થઈ જશે અને ત્યાં પોતે ફાઇનલી પોતાની સેક્સ્યુઅલ મેચ્યોરિટી છે એ અટેન કરશે. ઇન 11 to 13 weeks after entering the body of host it starts laying eggs. 11 થી 13 વીકની અંદર હોસ્ટની બોડીની અંદર આવી ગયા પછી 11 થી 13 વીકની અંદર છે એ પોતે એગ લે કરવાનું સ્ટાર્ટ છે એ કરે છે. તો આવી રીતે છે એ પ્રાઇમરી હોસ્ટની અંદર ઇન્ફેક્ટ થાય છે. ઘણીવાર ક્યારેક રો ફ્રેશ વેજીટેબલ્સ અથવા તો રો મટીરિયલ્સ ઉપર ક્યારેક એનું સિસ્ટ રહી ગયું હોય તો એ ક્યારેક એક્સિડેન્ટલ છે એ હ્યુમનના ફૂડની અંદર આવી જાય અને હ્યુમન પણ આનાથી અફેક્ટ છે એ ઇન્ફેક્ટ છે એ થાય છે. તો ફર્ધર છે એ એક સુધી આપણે પહોંચી ગયા, ફર્ધર એકથી એ ફરીથી શરૂ થશે. તો આપણે એકવાર પાછી જોઈ લઈએ એની લાઈફ સાયકલ અહીંયા કે બાઇલ ડક્ટની અંદર એડલ્ટ ફ્લુક્સ છે આવેલા છે, ફેસિયોલા હિપેટિકા તો ફેસિયોલા જેજેન્ટિકા એની બે જુદી જુદી સ્પીસીસ છે તો શીપની અંદર આવેલા છે. એમાં છે એ એગ લે કરવાનું સ્ટાર્ટ કરશે જે અનએમ્બ્રિયોનેટેડ એગ છે, થોડા ઘણા પ્રમાણમાં ક્લીવેજ છે જોવા મળશે અને ફર્ધર પછી એ છે એ થ્રુ ધ ફિશિસ છે એ પાણીની અંદર થ્રુ ધ ફિશિસ છે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર છે એક્સક્રીટ થશે. જ્યારે એ ફિશિસ એ એગ છે એ વોટરના કોન્ટેક્ટમાં આવશે તો એમાંથી એ એગ છે એમ્બ્રિયોનેટેડ થશે અને એની જે ઓપર્ક્યુલેટ છે એ ખુલી અને એમાંથી મીરાસિડિયા લાર્વા છે એ હેચ થશે. મીરાસિડિયા લાર્વા હેચ થશે એ શું કરશે તો કે એકદમ ડેસ્પરેટલી સ્વિમર છે, એની પાસે સેન્સરી આઈ સ્પોટ અને લોકોમોટરી ઓર્ગન તરીકે સિલિયા આવેલા છે જેના ઇન્ટરમીડિયેટ હોસ્ટ સ્નેલ છે એને છે એ ગોતશે અને એને પેનિટ્રેટ કરી અને એના બોડીની અંદર છે એ એન્ટર કરશે, એના ટિશ્યુની અંદર છે એન્ટર કરશે અને ત્યાંથી એ પોતે ક્યાં જશે તો કે એની ડાયજેસ્ટિવ ગ્લેન્ડની અંદર જશે અને મીરાસિડિયા લાર્વા છે એ એના ફર્ધર ડેવલપમેન્ટ છે એ ઇન્ટરમીડિયેટ હોસ્ટની અંદર છે કરશે. સ્પોરોસિસ્ટ લાર્વા, રેડિયા લાર્વા અને રેડિયામાંથી સરકારિયા લાર્વા. પછી સરકારિયા લાર્વા છે એ ત્યાંથી એના સરકારી લાર્વા ઇન્ટરમીડિયેટ હોસ્ટને લીવ કરી ફ્રી સ્વિમિંગ ફોર્મમાંથી એન્સિસ્ટ ફોર્મમાં આવશે એક્વેટિક વેજીટેશન ઉપર જે ઇન્ફેક્ટેડ ફોર્મ છે અને મેટાસર્કારિયા લાર્વામાં છે એ ડેવલપ થશે. મેટાસર્કારિયાનું વેજીટેશન ઇન્ફેક્ટેડ બાય ડેફિનેટિવ હોસ્ટ અને મેટાસર્કારિયા લાર્વા જે એન્સિસમેન્ટ ફોર્મમાં છે એ એના ડેફિનેટિવ હોસ્ટ થ્રુ છે એ ઇનગેસ્ટ કરવામાં આવે અને ઇમમેચ્યોર ફ્લુક્સ એક્ઝિસ્ટ ઇન ડિયોડિનમ, પેનિટ્રેટ ઇન્ટેસ્ટિનલ વોલ એન્ડ માઇગ્રેટ થ્રુ લીવર પેરેન્કાઇમા ધ બાઇલરી ડક્ટ અને ત્યાંથી છે એ ઇમમેચ્યોર ફ્લુક છે એ લીવરમાં આવશે, લીવર સેલને ખાશે, ત્યાંથી પોતે છે બાઇલ ડક્ટમાં આવશે અને સેક્સ્યુઅલ મેચ્યોરિટી છે અટેન કરશે અને પછી 8 થી 13 વીકની અંદર છે એ પોતે એગલે કરવાનું સ્ટાર્ટ કરશે. તો આવી એકદમ સિમ્પલ અને ઈઝી ટાઈપની એની લાઈફ સાયકલ છે જોવા મળે છે ફેસિયોલા હિપેટિકાની. આપણામાં મેં એન્વાયરમેન્ટલ કન્ડિશન સાથે આપેલું છે કે કેટલા દિવસની અંદર જે થશે આ યાદ રહે તો આ લાઈફ સાયકલ અને મોસ્ટલી તમે આ લાઈફ સાયકલ યાદ રાખો તો વધારે સારું. પરીક્ષામાં તમે બહુ શોર્ટ ફોર્મમાં લખી દો અને લાઈફ સાયકલ દોરી દો એટલે તમને પૂરેપૂરા માર્ક આવે. જેટલું મેં બધું આપેલું છે એટલું બધું લખવું જરૂરી નથી, તમને લોકોને ડીપમાં સમજાવવું પડે એટલા માટે લખેલું છે. તમે એક ફિગર દોરી દો અને દરેકે દરેક સ્ટેજની અંદર એનું મોર્ફોલોજી લખી દો કે આવી ટાઈપનું છે અને આ ફંક્શન છે એટલે તમારી લાઈફ સાયકલ બહુ કમ્પ્લીટ થઈ જાય. 7 માર્કનો બહુ સરસ ક્વેશ્ચન
થઈ જાય અને ફિગર બહુ વ્યવસ્થિત દોરી દો તમે એટલે જે એક્ઝામિનર છે એને થાય કે ભાઈ નહીં આને આવડે જ છે. નેક્સ્ટ આપણે જોઈએ સિગ્નિફિકન્સ એનું complex life cycle and chances of that. Features of significance in life cycle. Complex life cycle. Involvement of several larval stages complicates the life cycle of liver fluke. Further, liver fluke is digenetic, that is, life cycle is completed in two alternating hosts. Primary or definitive host is sheep and secondary or intermediate host is freshwater snail. એની લાઈફ હિસ્ટ્રી છે એ કોમ્પ્લેક્સ છે. એ એક સિગ્નિફિકન્સ છે એની લાઈફ સાયકલનું કે એને સર્વાઈવ કરવા માટે બે અલ્ટરનેટિંગ હોસ્ટની જરૂરિયાત છે. પ્રાઇમરી હોસ્ટ એનો શીપ છે અને સેકન્ડરી હોસ્ટ એનો સ્નેલ છે. એની લાઈફ હિસ્ટ્રી છે એ બે હોસ્ટની અંદર છે કમ્પ્લીટ કરે છે. સેકન્ડ એનો ફીચર આપણે જોઈએ કે એના ડેથના ચાન્સીસ છે એ કેટલા બધા છે. ડ્યુ ટુ કોમ્પ્લિકેટેડ એન્ડ પ્રોલોંગ્ડ લાઈફ સાયકલ. Due to complicated and prolonged life cycle, development stages have to encounter several hazards. And our development stages છે અને several hazards માંથી છે એ pass out થવું પડે છે. First hazard is feast by the encapsulated embryos as soon as they come out with feces of primary host. Primary host ના feces માંથી બહાર જશે. They cannot develop further if water suitable pH and temperature are not available. Feces to egg તો બહાર આવી ગયા primary host માંથી પણ એ further ડેવલપમેન્ટ ક્યારે થશે જ્યારે એને મોઇસ્ચર કન્ટેન્ટ સુટેબલ પીએચ અને ટેમ્પરેચર મળશે તો જ ફર્ધર છે ડેવલપ થશે. અધરવાઇઝ એ ડેવલપ નહીં થાય. એટલે પેલો હેઝાર્ડ ત્યાં હતો એટલે ત્યાં મોટા ભાગના જે એગ છે એ ડેસ્ટ્રોય થઈ જાય. સેકન્ડ હેઝાર્ડ ક્યાં છે તો કે સેકન્ડ હેઝાર્ડ ઇઝ એન્કાઉન્ટર્ડ બાય ધ મિરાસિડિયા which emerge from the capsule. If they are unable to make contact with the suitable soft part of the specific intermediate host within 24 hours, they perish. સેકન્ડ હેઝાર્ડ ક્યાં છે તો કે આપણે પહેલા જોઈએ કે ભાઈ એને સુટેબલ વોટર કન્ટેન્ટ અને પીએચ ને ટેમ્પરેચર મળી ગયું એટલે મિરાસિડિયા લાર્વામાં ડેવલપ થઈ ગયો. મિરાસિડિયા લાર્વા હેચ થઈ અને 24 અવરની અંદર જો એને સુટેબલ ઇન્ટરમીડિયેટ હોસ્ટ નહીં મળે તો 24 કલાકની અંદર દે પેરિશ એટલે વેનિશ આઉટ છે મિરાસિડિયા લાર્વા પણ થઈ જશે. એટલે એનો સેકન્ડ હેઝાર્ડ છો અહીંયા એટલે ત્યાં બી ડેથના ચાન્સીસ બહુ વધારે છે. પછી Sarkaria which leave the intermediate host and swim into surrounding water are the next to face the uncertain future. Again સરકારિયા લાર્વા છે એનું પણ અનસર્ટેન ફ્યુચર છે કે ઇન્ટરમીડિયેટ હોસ્ટને લીવ કરશે અને સરાઉન્ડિંગ વોટરની અંદર આવે એ પહેલા જ ઇન્સિસ્ટમેન્ટ કરે એ પહેલા જો એને કોઈ વર્ટિબ્રેટ હોસ્ટ છે એને લઈ લે તો એના જે ડાયજેસ્ટિવ ટ્રેક્ટની અંદર છે ગેસ્ટ્રિક જ્યુસથી છે એ સરકારિયા લાર્વા છે ડેસ્ટ્રોય થઈ જશે. ફાઇનલી મેટાસર્કારિયા are destroyed if they are to face a long period of desiccation before they are ingested by suitable vertebrate host. અને ચોથું એને હેઝાર્ડ ક્યાં છે તો કે મેટાસર્કારિયા બી બની ગયું. મેટાસર્કારિયા બની ગયું પણ એકદમ લોંગ પીરિયડનો ડેસિકેશન થઈ ગયો કે શોર્ટ પીરિયડ માટે સર્વાઈવ કરી શકે પણ બહુ લાંબા પીરિયડ માટે સર્વાઈવ ન કરી શકે. એટલા માટે લાંબા પીરિયડ સુધી એને ઇન્ગેસ્ટ કરવામાં ન આવ્યું સુટેબલ હોસ્ટ તો એના બી ડેથના ચાન્સીસ છે એ બહુ વધારે છે. એટલા માટે આ એક સિગ્નિફિકન્સ છે કે એટલા બધા એના પેરાસાઇટિક એડેપ્ટેશનની અંદર આટલા બધા એગ લે કરવાનું કારણ જ આ છે કે એના ડેથના ચાન્સીસ એની સર્વાઇબિલિટી કરતા બહુ વધારે છે. એટલા માટે એગ છે એ બહુ હ્યુજ અમાઉન્ટમાં એગ છે લે થતા હોય છે. પછી ફીચર્સ ઓફ સિગ્નિફિકન્સ ઇન લાઈફ સાયકલ એ જ છે એનો હાઈ રેટ ઓફ રિપ્રોડક્શન બહુ એને અફેક્ટ કરે છે. રેટ ઓફ રિપ્રોડક્શન ઓફ એન એનિમલ એઝ અ જનરલ રૂલ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ચાન્સીસ ઓફ ડેથ ઇટ હેઝ ટુ ફેસ એટ વેરિયસ લેવલ. 4 લેવલમાં એને ડેથ છે એ ફેસ કરવી પડે છે એટલા માટે એનો હાઈ રિપ્રોડક્શન રેટ છે એ કમ્પલસરી છે. The ratio in fact is the deciding factor for perpetuation of the species. એનો જે રેશિયો છે એ સ્પીસીસ સર્વાઈવ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. Fasciola hepatica exposed to several threats to its survival, it's highly prolific. Fasciola hepatica છે એને સર્વાઈવલ માટે ઘણા બધા થ્રેટ છે એટલા માટે એનો રિપ્રોડક્શન રેટ છે હાઈ હોવો જરૂરી છે. Each flukes in its lifetime produces more than 2 lakh egg. Further, each sporocyst produces 5 to 8 radia, each of which in turn produce 8 to 12 radia. In the second generation, each of the which further produces 14 થી 20 સરકારિયા. એક ફ્લુક છે એ 2 લાખ ઈંડા છે એ લે કરે છે. પછી એમાંથી બધાય 2 લાખ ઈંડામાંથી બધાય 2 લાખ એગમાંથી મિરાસિડિયા બહાર આવે એવું જરૂરી છે જ નહીં.
મિરાસિડિયા છે એ સ્પોરોસિસ્ટ બનાવશે. દરેક સ્પોરોસિસ્ટ પેલું જે છે એમાંથી 5 થી 8 રેડિયા બને અને બીજો જે રેડિયાનો સ્ટેજ છે એમાંથી 8 થી 12 રેડિયા. એ 8 થી 12 રેડિયા ઈચ રેડિયા છે એ 14 થી 20 સરકારિયા છે બનાવે છે, એટલે એનો રિપ્રોડક્શન રેટ છે બહુ વધારે છે. Thus, each egg is capable of producing 1000 to 2000 સરકારિયા, એટલે એક એગ છે એ 1000 થી 2000 સરકારિયા બનાવવા માટે એબલ છે. Sorry, but the actual number produced is far less due to high mortality. એક એગ છે એ 1000 થી 2000 સરકારિયા બનાવવા માટે એબલ છે, પણ એનો બહુ એ પ્રોડ્યુસ જે થાય છે એનો રેટ છે બહુ ઓછો છે, કારણ કે એનો મોર્ટાલિટી રેટ બહુ વધારે છે. Out of those produced, a very small number successfully encyst and infect the final host. અને બહુ ઓછા નંબરમાં છે એ પણ સક્સેસફુલી એન્સિસ્ટ થઈ જાય છે ઘણીવાર અને ફાઇનલ હોસ્ટને છે એ ઇન્ફેક્ટ કરે છે. અને એડવાન્સ લાર્વલ સ્ટેજ પણ એને સિગ્નિફિકન્સમાં મદદ કરે છે. મિરાસિડિયમ એન્ડ સરકારિયા being free living larva exhibit more advanced feature than adult. મિરાસિડિયમ અને સરકારિયા જે ફ્રી લિવિંગ લાર્વા છે એની પાસે એડલ્ટ કરતા પણ એડવાન્સ કેરેક્ટર છે, એડવાન્સ ફીચર છે જોવા મળે છે, which has undergone degeneration in many respects to suit its parasitic mode of life. અને એ છે એના જે એડવાન્સ ફીચર છે એનું ડીજનરેશન થશે કારણ કે એને સ્યુટ કરે, એની પેરાસાઇટિક મોડ ઓફ લાઈફને સ્યુટ કરે એટલા માટે એના જે સ્ટ્રક્ચર છે, એના જે ફીચર છે એ ડીજનરેટ થશે. બોડી કેવિટી, લોકોમોટરી ઓર્ગન, સેન્સ ઓર્ગન એન્ડ સેલ્યુલર એપિડર્મિસ આર લેકિંગ ઇન એડલ્ટ બટ આર પ્રેઝન્ટ ઇન લાર્વા. કેવા ફીચર છે એની પાસે બે લાર્વા પાસે? તો કે એની બોડી કેવિટી, લોકોમોટરી ઓર્ગેનિલ્સ, સેન્સ ઓર્ગન અને સેલ્યુલર એપિડર્મિસ છે એ એડલ્ટની અંદર છે એ જોવા મળતા નથી, જ્યારે લાર્વાની અંદર આ કેરેક્ટર છે એ જોવા મળે છે. તો અહીં આપણું ફીચર્સ ઓફ સિગ્નિફિકેશન્સ ઇન લાઈફ સિગ્નિફિકન્સ ઇન લાઈફ સાયકલ છે એ કમ્પ્લીટ થાય છે. If you have any questions or any doubts about today's topic, ask me into Google Classroom through the comments and through the doubt solving sessions. In these pandemic situations, stay at home, stay safe. Do like, share and subscribe. Till then, stay tuned with Incredible Biology and stay learn at your homes. Thank you.